અરવલ્લી જિલ્લામાં બીઝેડ કૌભાંડ કેસમાં એક શિક્ષક એજન્ટ વીડી પટેલની સીઆઈડી ક્રાઇમની ટીમે અટકાયત કરી વધુ પૂછપરછ માટે ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા. તો શિક્ષક વીડી પટેલે 1300 લોકો પાસેથી 70 કરોડનું રોકાણ કરાવી રૂપિયા 1 કરોડથી વધુનું કમિશન મેળવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેને લઈને ડીપીઈઓ દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવાયું હતું કે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક શાળાના શિક્ષક વિનોદભાઈ પટેલની સીઆઈડી ક્રાઇમની ધરપકડ કરી છે એવા પ્રેસ કોન્ફરન્સમાં દ્વારા જાણવા મળ્યું છે. શ્રી વીડી પટેલની પહેલાં જ્યારે મેસેજ સમાચાર હતા કે તેમની સંડોવણી છે તે દરમિયાન એમને બોલાવવામાં આવ્યા હતા, તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. અને તેઓ એ વખતે કચેરીની મંજૂરી વગર વિદેશ કેમ ગયા તે સંદર્ભે અમે નોટિસ આપી હતી. એમનો પાસપોર્ટની ઝેરોક્સ કોપી પણ અમે મંગાવી છે અને એ દિશામાં તપાસ ચાલુ જ છે. પરંતુ હવે જ્યારે સીઆઈડી ક્રાઇમે આજે જે જાણ્યું ધરપકડ કરી છે એ સંદર્ભે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, આમાંથી કદાચ વધુ શિક્ષકો કોઈ તમે નોટિસ આપી હોય કોઈ? અન્ય શિક્ષકો પણ 5 જેટલા શિક્ષકો છે જેઓને કચેરીની મંજૂરી વગર વિદેશ પ્રવાસ કર્યો છે, તેમને પણ નોટિસ આપી એમને ખુલાસા માગેલા છે અને તેમના સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે. અરવલ્લી જિલ્લામાં સર જો શિક્ષકોનું રોકાણકારોમાં નામ બહાર આવશે તપાસ દરમિયાન તો એમના સામે કોઈ કાર્યવાહી થશે? નિયમ પ્રમાણે તમામ લોકોની કાર્યવાહી કરવામાં આવશે, તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.